આજ ઘણા બધા મહેમાન મારા નણંદની બધા છે મારા ઘરે અને બધા ચા પાણી નાસ્તા કરે છે અને મારું ભાખરી બનાવવાનું કામ ચાલુ છે। હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને આજ આઘીવાડી આવી ગયા છીએ અને આ ઘરના બધા સરસ એવા કામ પતાવી આઘીવાડી આ તો ફટાફટ આવવું પડ્યું છે કારણ કે હવે આજથી શરૂઆત કરવાની છે નવી ખેડની, એટલે કે નવા ચોમાસાની હવે શરૂઆત થઈ રહી છે તો આપણે નવી ખેડની શરૂઆત કરી દેવાની છે। એટલે કે અહીંયા બધું આપણે ખાલી કરી નાખ્યો છે રચકો ને એવું બધું અને આજે અહીંયા ખેડ કરવાની છે। આજે અહીંયા હળ હકાઈ દેવાનું છે એટલે હમણાં ટ્રેક્ટરવાળા આવે છે એટલે આપણે ફટાફટ અત્યારમાં અહીંયા આવવું પડ્યું છે અને ભેંસને એમને પણ અહીંયા લેતા જ આવ્યા છે હારે હારે, એટલે એમને સરવાનું કામ ચાલુ જ છે। થોડું ઘણું ખાય એવું છે તો એ ખાશે અને પછી જાશું ત્યારે પરબે પાણી પાતા જઈશું અને ઘરે એને લેતા જઈશું। એટલે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ નવી ખેડની શરૂઆત કરવા અને જમકુ ને એ બે પણ અહીંયા સરે જ છે, અમારી હારે જ આવ્યા છે, હારે હારે જ એમને બેને લેતા આવ્યા છે। બગલા ભાઈ જોઈને જમકુની હારે હારે ફરે છે એટલે જે અહીંયા ખડ ખાય અહીંયા ખડ ઉમેરે ને તો ઉમેરે એટલે નીચે જમીનમાંથી જીવજંતુ ને જીવડા ને એવું નીકળે ને એટલે બગલો તરત ઉપાડી લે। જો જમકુ ખડ ઉપાડે ને મોઢામાં પકડીને એટલે ખડ ઉમેરાય ને એટલે નીચે જીવજંતુ કંઈ પડે જીવાત એટલે બગલો ખાઈ જાય એટલે એનું ખાવાનું કામ થાય છે અને જમકુનું ને એનું ખાવાનું કામ થાય છે એટલે એક સાથે બે કામ ચાલે છે। ને હવે અમે ટ્રેક્ટરવાળાની રાહમાં છીએ, ટ્રેક્ટરવાળા આવે એટલે હંકાઈ નાખવી। હવે ટ્રેક્ટર આવી જ ગયું છે, જો આંકવાનું ચાલુ કરી દીધું છે। પેલા ધોરિયા બધા કાઢે છે એટલે ધોરિયા પેલા આંકી નાખે એટલે બધું સરસ લાપસી જેવું થઈ જાય પછી। અડધા ભાગમાં રાડા આપણે ઊભા રાખવાના છે અને અડધો ભાગ આપણે ઝારથી વાવવાનો છે એટલે બધું ખેડીને પછી ટ્રેક્ટરે ઝાર વાવી દેવાની છે। જમકુને એને ભગાડીને બેને પરબે પાણી પાવા લઈ જવાની છે અને ગાયને તો ઘરે ઘરે જ પાણી પાઈ દેવી છે, એને છોડતા જ નથી બહુ કારણ કે એને છોડ્યું ને એટલે એ બહુ રૂમાડા લે અને બહુ જ તોફાન કરે છે એટલે એને નથી છોડતા કાળીને। અને આ જમકુને એમને આપણે લઈ જવાની છે। અહીં પરબ હવે અહીં નજીક જ આવી ગઈ છે, જો બે હાલી જઈશ। ઝાડવાય બધા સુકાવા માંડ્યા છે કારણ કે તડકો જ એટલો પડે છે ને એને બપોરનો તડકો એને લાગે છે, ઢાંકીને રાખું છું ને તોય પતરા નીચે તડકો આવી જાય છે એટલે બધાને અત્યારમાં પાણી પાઈ દઉં। આ 2-3 દિવસ બહારગામ ગયા ને એમાં કોઈ પાણી પાય એવું ઘરે હોય નહીં એટલે પાણી પવાણું નહીં। જો કેવા થઈ ગયા છે, તુલસીમાં હારા છે પણ કરમાઈ ગયા છે અને આ મની પ્લાન્ટ તો જો બધો આમ બળવા માંડ્યો છે, સમજો કેવો લીલો છમ જેવો કેવો સરસ હતો। તમે અમુક મારા વિડીયોમાં તમે જોજો કે આ મારો મની પ્લાન્ટ હતો એ કેટલો મસ્ત અને એવો સરસ લીલો છમ જેવો હતો, એ અત્યારે એકદમ પીળો અને પાંદડા બળવા જ માંડ્યા છે। હું 2 દિવસથી પાણી નાખું છું પણ તો એટલા બધા હારા કંઈ થતા નથી। તમે જો કેવા થઈ ગયા છે, હા બળી જ જવાના હોય એવા થઈ ગયા છે। અને આ જાસૂદ તો જો સાવ એટલે સાવ કરમાઈ ગયું, સમજો પાંદડા નોખા પડી જાય એવું થઈ ગયું સાવ, સમજો અડવી તો પાંદડું પડી જાય એટલે હવે। અને આમાં હજારીગલ હતું એ બળી ગયું છે, એ તો મેં કાઢી જ નાખ્યું છે સાવ। હવે બધાને આપણે નવરાઈને પાણી પી દેવી એટલે છે ને થોડાક લીલા થઈ જાય ને આનાથી ટબથી નાખું એટલે
હવે આ સારા થાય તો સારું, નહીંતર હવે એવું લાગે છે બધું કે નહીં સારા થવાના. આવું બધું થઈ ગયા છે. આ ઘોરે વગાડ દે છે, માંડ સ્વીટી હે એ ટેબલ ઉલાડવાની. અરે રાખો ઉકાળો ફીંદી નાખશે. દાડે સ્વીટી કા હા કર એને કાઢીએ ભગાડી નહીં તો આગા પાછા ગુમ જ થઈ ગયા બે અહીંથી સરતા સરતા. એ ભગાડી તું છે માઈ કર આવતી રહી. હવે કાળી આવી એટલે એકાઈ નો ટકે એની પાસે. કાળીએ 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 આગોરે આવશો હાલો તમે YouTube માં આવશો. લુગડા વેચારી આવ્યો એવું કર્યું. હવે દિયાત મેં સાવ સાંજના ટાઈમે અહીંયા પાદર ટ્રેક્ટર હાંકવાવાળા આવ્યા છે એટલે હવે અત્યારે તો હાંકી નાખવાનું જ છે. જો ચાલુ જ છે હાંકવાનું. એકવાર હાંકી નાખ્યું, હવે બીજી વાર હાંકે છે. સાંજે પછી હંકાઈ જ નાખ્યું, કારણ કે પછી ટ્રેક્ટરવાળા જલ્દી હા પાડતા નથી અને હાંકવાનું મોડું થઈ જાય ને વરસાદ ભેગો થઈ જાય છે એટલે હાંકી નાખી છે અત્યારે.